પાટણ જિલ્લા સહકારી સંઘ પાટણ આયોજિત નાગરિક સહકારી બેંકો અને કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓનો જિલ્લા કક્ષાનો સેમિનાર જિલ્લા સહકારી સંઘના ચેરમેન સુરેશભાઈ સી પટેલની અધ્યક્ષતામાં સંતોકબા હોલ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો। સેમિનારમાં સહકારી બેન્કિંગના કાયદાઓના તજજ્ઞો દ્વારા જિલ્લાની નાગરિક સહકારી બેંકો તેમજ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓના મેનેજરો, ડિરેક્ટરો, હોદ્દેદારો અને કર્મચારીઓને કાયદાકીય જાણકારી પૂરી પાડવામાં આવી હતી। પાટણ જિલ્લાની સહકારી સંઘના અધ્યક્ષ સુરેશભાઈ પટેલે સૌને આવકારતા જણાવ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે 25મી ડિસેમ્બરે દર વર્ષે જિલ્લા સહકારી સંઘ દ્વારા સેમિનારનું આયોજન કરી તેના માધ્યમથી ગુડ ગવર્નન્સ બાબતે સહકારી ક્ષેત્રના હોદ્દેદારો, મેનેજરોને માર્ગદર્શન કરવામાં આવે છે। તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ સહકારી પ્રવૃત્તિનું મહત્વ સમજ્યા હતા અને બધે જ સરકાર પહોંચી વળે નહીં એટલે સહકારી ક્ષેત્રનું કામ શરૂ કર્યું હતું, જેને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ મજબૂતીથી આગળ વધારીને સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપી દેશમાં પ્રથમવાર સહકારિતા મંત્રાલયની પણ રચના કરી છે, જેના માધ્યમથી સહકારી સંસ્થાઓ કોલ્ડ સ્ટોરેજ મોલ બનાવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે છૂટ અપાઈ છે। તેમણે કહ્યું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે યુવાનોને જોડવાની વાત કરી છે અને આજે લોકો સહકારી ક્ષેત્રમાં ઉત્સાહથી જોડાઈ રહ્યા છે। સહકારિતાની મોટી તાકાત છે, આમ છતાં હજુ વિશેષ કામ કરીને દેશના વિકાસમાં આપણે સહભાગી થવાનું છે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન અમદાવાદના વોઇસ ચેરમેન, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન અમદાવાદના વાઇસ ચેરમેન અને સુરત જિલ્લા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન જીવરાજભાઈ ગોપાણીએ તેમના સહકારી ક્ષેત્રના લાંબા અનુભવ અને જ્ઞાનનો નિચોડ રજૂ કરી કાયદાકીય કલમો અને નિયમોની જોગવાઈ બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત રીતે સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ વર્તમાન સમયમાં કઈ બાબતોમાં સજાગતા રાખવાની વધુ જરૂર છે તે અંગે પણ દિશા નિર્દેશ કર્યો હતો। તેમણે કહ્યું કે દેશમાં 1904માં સહકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી, જ્યારે 2012માં આ અંગેનો કાયદો આવ્યો હતો, ત્યારબાદ સહકારી શબ્દ સ્ટેટ શબ્દ થયો હતો। તેમણે વર્તમાન સંજોગોમાં રોકાણકર્તાઓ વિવિધ કંપનીઓમાં રોકાણ કરીને તેમના નાણાં ફસાઈ રહ્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે, ત્યારે આ સમયનો લાભ લઈને રોકાણ ક્યાં કરવું તે દિશામાં લોકોને સાચી સમજ આપીને કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ અને સહકારી બેંકોને તેનો લાભ લેવા તેમજ ક્રેડિટ સોસાયટીના વહીવટમાં સજાગતા દાખવવા હિમાયત કરી સોસાયટી પ્રત્યે સમર્પિત ભાવથી વહીવટ કરવા અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે કલમ 36 મુજબ કોઈપણ સભાસદને ઘર ભેગા કરી શકાય છે। તેમણે અવિશ્વાસ દરખાસ્ત બાબતે વિસ્તૃત જાણકારી આપી વિપુલ ચૌધરી માટે આ કાયદો સુધરાયો હોવાનું જણાવી એક પંચમાંશ સભ્યોની દરખાસ્ત અને 2/3 સભ્યોથી તે પાસ થાય તો નિર્ણય લઈ શકાય છે, એમ જણાવી આ વિશ્વાસ દરખાસ્ત એક શસ્ત્ર હોવાનું પણ જણાવ્યું હતું। આજે પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા બેંકના ચેરમેન, મેનેજર, મંત્રી, ક્રેડિટ સોસાયટીના મંત્રી, મેનેજર, ચેરમેન, એમડીનો સેમિનાર હતો। આ કાર્યક્રમમાં જીવરાજ ગોદાણી સાહેબ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ અને મારા અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ આયોજન થયું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સહકારિતામાં સમૃદ્ધિ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યું છે એને સાર્થક કરવાનો હેતુ અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ સહકારિતા મંત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે દેશમાં સહકારી ક્ષેત્રે યુવાનો વધુ જોડાય, સહકારી મંડળીઓ, સહકારી બેંકોને વધારે સ્વાયત્તા મળે અને આવનાર સમયની અંદર નવા નિયમો, નવા કાયદા અનુસાર ક્યાંય પણ કોઈને તકલીફો ના પડે અને નવા માર્ગદર્શનથી જે સરકારે સૂત્ર આપ્યું છે સહકારથી સમૃદ્ધિ સુધી, આ સૂત્રને સાકાર કરવા માટે વધારેમાં વધારે આ સંસ્થાઓ કાર્યક્રમો કરે અને ક્યાંય પણ કોઈને કાયદાકીય ગૂંચ ઊભી ના થાય, કાયદાકીય રીતે ક્યાંય કોઈ ફસાય નહીં, કોઈને ખોટો દંડ ના થાય, આ હેતુસર સહકારી સંઘ દ્વારા દર વર્ષે વાજપેયીના જન્મદિવસના દિવસે 25 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ કરવામાં આવે છે। પાટણ જિલ્લામાંથી આશરે લગભગ 250 જેટલા પ્રતિનિધિઓએ આજે ભાગ લીધો છે અને આ કાર્યક્રમનું હેતુ સહકારિતામાં સમૃદ્ધિ આવે એ છે। બીજું, વાર્ષિક અહેવાલો અને વાર્ષિક કામગીરીના આધારે રાજ્ય સહકારી સંઘ દ્વારા ક્રેડિટ સોસાયટીઓ અને બેંકોને શિલ્ડ હરીફાઈ હોય છે।
આજે રાધનપુરની સહકારી મંડળી દ્વારા ખૂબ સારી સુંદર કામગીરીના હિસાબે આજે એમનો પ્રથમ નંબર આવ્યો હતો અને તેના ચેરમેન દજાભાઈ ચૌધરીને શિલ્ડ અને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે. આ રીતે દર સાલ ચેરમેનો અને મેનેજર અને એના હોદ્દેદારોને જે સંસ્થાઓને શિલ્ડ હરીફાઈમાં ભાગ લીધો હોય અને ઇનામ આવ્યું હોય એમને દર સાલ ઇનામ આપવામાં આવે છે.